તો પ્રથમ સારા વરસાદે અમદાવાદ પ્રશાસનની પોલ ખોલી નાખી છે। અમદાવાદના બોપલ, ગુમા અને શેલા વિસ્તારમાં બરબાદી છવાઈ ગઈ છે। બોપલ, ગુમા, શેલામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ છે। પ્રશાસનના પાપે નાગરિકોએ સવારથી જ મુશ્કેલીમાં મુકાયા। અમદાવાદમાં અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા, અનેક ઠેકાણે વાહનો બંધ પડી ગયા। પ્રશાસનનું આ પાપ, નાગરિકોની મુશ્કેલીનો કોઈ અંત નહીં। વરસાદે વિરામ લીધો છતાં અમદાવાદમાં નાગરિકો પરેશાન છે। બોપલ વિસ્તારની કાંતિપાક સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। નાના બાળકો સાથે પરિવારના સભ્યો વરસાદી પાણીમાં ફસાઈ ગયા છે। સોફા, પલંગ, કબાટ સહિત ઘરવખરી પાણીમાં તણાઈ। અમદાવાદના પોશ સિંધુ ભવન રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। બપોરે 3:30 વાગ્યાની આસપાસ માર્ગો ઉપર પાણી ભરાયા। અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે પ્રશાસનની પોલ ખોલી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદ તો ડૂબ્યું છે, પરંતુ ઓરડા પણ બાકાત નથી, કારણ કે ઓરડાના પાપે સૌથી ઝડપથી ડેવલપમેન્ટ એવો વિસ્તાર એટલે શેલા વિસ્તાર પણ ઓરડાના પાપે ડૂબ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ કરોડો રૂપિયાના મકાનો તો આવ્યા છે, પરંતુ પાયાની સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે અહીંના સ્થાનિકો। જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે। અનેક ગાડીઓ રસ્તા ઉપર તરતી નજરે પડી રહી છે। અનેક બસો છે કે જે બંધ હાલતમાં જોવા મળી રહી છે। સ્કૂલના બાળકો હતા કે જે અટવાયા છે। પણ આપ જોઈ રહ્યા છો આ ક્લબ O7 રોડ કે જ્યાં આગળ કરોડોનો ખર્ચે જે ડ્રેનેજ સિસ્ટમની જે કામગીરી કરવામાં આવી હતી અને આઇકોનિક રોડ ડેવલપ થઈ રહ્યો હતો, પરંતુ તે આઇકોનિક રોડ પણ જે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં જ પાણી જ નજરે પડી રહી છે। અહીંયા આગળ જો તમારે મકાન લેવા હોય તો 1 કરોડ 2 કરોડના તો ફ્લેટો આવે છે અને 5 કરોડમાં તો બંગલા મળે છે, પરંતુ જ્યારે વરસાદ આવે ત્યારે આ વિસ્તારને ડૂબવાનું નક્કી। આ પ્રશાસનના પાપે જે ટેક્સ ભરતી જે જનતા છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। એક તરફ વરસાદ આ વર્ષે જોઈએ એવો વરસ્યો નથી। રાજ્યમાં 29% જેટલા વરસાદની તો ઘટ હતી અને એમાં પણ આજે જ્યારે અમદાવાદ શહેરમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા, ત્યાં તો મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓરડાનું જે પાપ છે તે પોકારી ઉઠ્યું। અહીંયા આગળ અનેક લોકોને તેમના પાપનું સહન કરવો પડ્યો, કારણ કે અહીંના જે સ્થાનિકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને જે રીતે ઓરડાએ કરોડોનો ખર્ચ કર્યો છે, પરંતુ તે કરોડોનો ખર્ચ આજે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના વિવિધ વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ચાહે સિલજ હોય, ચાહે થલતેજ હોય, કે અત્યારે આપણે સિંધુ ભવન રોડ પર છીએ અને ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ છે। બપોરના લગભગ 3:30 વાગ્યા છે અને પાણી ઉતરવાનું નામ નથી લેતું। ટ્રાફિક સિગ્નલ ચોક્કસ છે, પણ અત્યારે હાલ આ ટ્રાફિક સિગ્નલની આસપાસ પાણી ભરાઈ ગયા છે અને તેની વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા છે। 2 વ્હીલર્સ જે હોય છે એ વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અત્યારે ટાયર ડૂબી જાય ત્યાં સુધીના પાણી જોવા મળી રહ્યા છે। બપોરના 3:30ની આસપાસની આ સમય થઈ ચૂક્યો છે અને અત્યારે પણ હજુ પણ પાણી ઓસરવાનું નામ નથી લેતું। પોશ એરિયા કહેવાય છે સિંધુ ભવન રોડ, પરંતુ ત્યાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો વિવિધ વિસ્તારો અમદાવાદના જે છે એ ચોમાસામાં ખાસ કરીને અત્યારે આજે જ્યારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, એમ સિંધુ ભવન રોડ પર પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। કેમેરામેન અજય પાંડે સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, સિંધુ ભવન રોડ, અમદાવાદ। અમદાવાદમાં 4 થી 4.5 ઇંચ વરસાદ વરસ્યો અને સમગ્ર અમદાવાદ જાણે કે જળમગ્ન થઈ ગયું। અનેક સ્થળે પાણી ભરાયા, કેટલાય રોડ, સમગ્ર અમદાવાદના રોડ એ બ્લોક થઈ ગયા પાણીના કારણે અને અનેક જગ્યાએ જમીન ધસવાના અથવા તો બેસી જવાના કિસ્સા પણ બન્યા। આપ દ્રશ્યની અંદર જુઓ છો SG હાઈવેની બાજુમાં આવેલો સર્વિસ રોડ અને ત્યાંથી એક ડમ્ફર પસાર થતું હતું અને એ ડમ્ફર અચાનક માટીની અંદર ખૂપી ગયું છે। દ્રશ્ય સ્પષ્ટ કરે છે ટ્રાફિક પણ એટલો જ થયો છે, કારણ કે એક તરફ બ્રિજના નિર્માણનું કામ ચાલી રહ્યું છે, બીજી તરફ ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા છે જેનો નિકાલ તાત્કાલિક થતો નથી। તેના કારણે સમગ્ર અમદાવાદ જાણે કે ટ્રાફિકના ભરડામાં આવી ગયું છે, એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે। ત્યારે આ SG હાઈવે જે ધમધમતો હાઈવે છે અને અહીંથી
અસંખ્ય વાહનો દિવસ રાત પસાર થતા હોય છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. બીજી તરફ આ દ્રશ્યની અંદર દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં પણ આ જળભરાવની પરિસ્થિતિ છે અને ત્યાંથી પસાર થવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યાં અકસ્માત અથવા તો વાહન બંધ પડી જવા કે વાહન ચાલક પડી જાય એ પ્રકારેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. એ જ રીતના દ્રશ્યો અહીંયા આ સર્વિસ રોડ ઉપર પણ જોવા મળ્યા. હમણાં જ એક કાર અહીંથી પસાર થઈ, કારની આગળ મોપેડ પસાર થઈ રહ્યું હતું અને અચાનક બ્રેક મારવાના કારણે એ મોપેડ ચલાવતી યુવતી એ અહીંયા પડી છે. તો આ જે આ તરફનો સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાયા છે. પાણીનો નિકાલ જો કે હવે ધીરે ધીરે થવાનું શરૂ થયું છે, પરંતુ સર્વિસ રોડ અને મુખ્ય એસજી હાઈવે ત્યાં પણ ટ્રાફિક જામ થયો છે અને અનેક જગ્યાએ આ માટી ધસવાના બનાવો બન્યા છે. જે પૈકીના આ બનાવમાં ટ્રક ડમ્પર કે જે કોન્ક્રીટ ભરેલું હતું એ પણ ખૂપી ગયું છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ. વર્ષ 2020-21માં અમદાવાદ મહાનગરપાલિકામાં પડેલા બોપલ અને ઘુમાને પણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે જાળવણી ન કરાઈ હોય તે પ્રકારના દ્રશ્યો પ્રથમ વરસાદમાં ખુલી ગયા. બોપલ વિસ્તાર કે જ્યાં આગળ આવેલ કાંતિ પાર્ક સોસાયટીના મોટા ભાગના ઘરો અમદાવાદ મહાનગરપાલિકાના પાપે અત્યારે પાણીમાં ગરકાવ છે. આ દ્રશ્યો જુઓ, કાંતિ પાર્ક સોસાયટીની બહારના છે અને સોસાયટીમાં અંદર જવાના માર્ગ આપણે બતાવીશું. તેની સાથે ઘરની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ આપણે બતાવીશું. આ કાંતિ પાર્ક સોસાયટીમાં જવાનો માર્ગ છે અને તે આખો પાણીમાં ગરકાવ છે. આ જુઓ, અહીંયા આગળથી અંદર જવાનો માર્ગ છે અને તેમાં ઘર અને ગાડીના બોનેટ સુધીના પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. મોટાભાગની સોસાયટીના લોકો અત્યારે ઘરમાં પૂરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપણે અહીંયા આગળ આવેલા જે મકાનો છે ત્યાં આગળ પણ દ્રશ્યો બતાવીશું અને કયા પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી પ્રી મોન્સૂનના નામે કરવામાં આવતી હોય છે તે પણ આપણે બતાવીશું. અહીં બાજુમાં એક ઘર આવેલું છે જે કાંતિ પાર્ક સોસાયટીમાં આવેલું મકાન છે અહીંયા આગળ, અને અહીંયા આગળ પણ આ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે, જેના કારણે અહીંયા જે સ્થાનિકો છે તેમની ઘર વખરીને પણ એટલું નુકસાન છે અને આ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે નાગરિકો. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે શહેરના લોકો છે તેમને મુશ્કેલી સિવાય આ વરસાદમાં કશું મળ્યું ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. આ ઘરની અંદરના દ્રશ્યો જુઓ, નાના બાળકો છે અને તેમને અત્યારે વડીલો છે તે સાચવી રહ્યા છે, કારણ કે ઘરમાં ઠેર ઠેર જ્યાં પણ જુઓ ત્યાં પાણી છે અને તેમની ઘર વખરી છે તે પણ અત્યારે અહીંયા પાણીમાં તણાયેલી જોવા મળી રહી છે. કબાટ જોઈ શકાય છે, કુલર, તેની સાથે અંદર સોફા છે તે પણ અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જે ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને કઈ રીતના ઘરમાં નાગરિકો રહેવા માટે મજબૂર છે તે બોપલ વિસ્તારમાં આ દ્રશ્યો છે. અહીંયા આગળ સોફા અને આખું જે ફર્નિચર છે તે અહીંયા આગળ પાણીમાં ગરકાવ છે. આ છે દ્રશ્યો બોપલ વિસ્તારના. અહીંયાના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું. મોટાભાઈ, દર વખતે આ પરિસ્થિતિ થાય છે કે આ વખતે જ થઈ? હું હમણાંથી જ રહેવા માટે આવ્યો છું અહીંયા, એટલે મને ખ્યાલ નથી દર વખતે પરિસ્થિતિ થાય. મહિના દોઢ મહિનાથી જ આવ્યો. તમે રેન્ટ ઉપર? હવે રેન્ટ ઉપર. અચ્છા, તો તમને આ પહેલાં ખબર હતી ખરી કે આવું કંઈ થાય? નથી ખબર. આ તમારું ફર્નિચર તમારું છે બધું? ના, એ એમનું છે. એ લોકોનું છે ફર્નિચર? ફર્નિચર એ લોકોનું. આ પાણીમાં હવે આવી રીતના કેવી રીતના રહેશો તમે? હવે કઈ રીતે તો શું કરીએ, હવે કંઈક ફોન કર્યો છે, આવા ત્યારે ખબર પડે. અચ્છા, તમારા જે માલિક છે, ઘર મકાન હા માલિક છે, હા, એમને ફોન. શું શું પલળી ગયું છે આમ તો ઘરમાં? બધું જ સામાન પડે છે ટોટલી, બધું જ. કિચન હિચન, આ રૂમ બધું આજો બધું સામાન ઠેર ઠેર પાણી છે. અચ્છા, આ અંદરના દ્રશ્યો પણ આપણે બતાવીશું. ઘરની અંદર પાણી છે તે અહીંયા આગળ ઘૂસી ગયેલા છે. રૂમની અંદર પાણી ઘૂસી ગયેલા છે. તેમના પલંગ છે, કબાટ છે, બધું મારું છે. આજની રાત તમારી લગભગ આવી રીતના પાણી કાઢવામાં જ જશે? હા, આવી રીતે જ. તમને ખબર નહોતી અહીંયા આગળ પાણી ભરાય? ખબર નથી. ખબર ન હતી તેમને કે અહીંયા આગળ પાણી ભરાય છે અને લોકો આખું રસોડું બી પાણી વાળું જ છે. જમ્યા? અત્યારે કોઈ ભોજન કર્યું? હા, જમ્યા તો ખરા. જમ્યા કરે. સ્માર્ટ સિટી અમદાવાદની આ વરવી વાસ્તવિકતા છે કે જ્યાં આગળ નાગરિકો પોતાના મકાનમાં રહેતા હોય કે ભાડે રહેતા હોય, પરંતુ તે તમામ લોકોને અત્યારે એટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે મકાન લીધું હતું તે વખતે તેમને આઈડિયા નહીં હોય કે અહીંયા આગળ આ પ્રકારે પાણી ભરાય છે, પરંતુ આ લગભગ વરસાદ તો બંધ થઈ ગયો છે અત્યારે, પણ તમને લાગી રહ્યું છે કે આ પાણી બહાર નીકળી જાય? ના ના, મોટર સિવાય નહીં નીકળે. મોટર મૂકવી જ પડશે. પાણી બહાર નીકળે એવી શક્યતા લાગતી. આખી સોસાયટીમાં બી હાલે? હા, આખી સોસાયટી છે. હા, આખી સોસાયટી. અચ્છા, નાના નાના બાળકો પણ છે, તો હવે કરશો શું તમે?
અમે શું કરીએ હવે આ બેઠા રહેવાનું આમ શું કરીએ હવે કહો વરસાદ અહીંયા બહાર જ બેઠા છો કે ભારત બેઠા સવારના આ જ રીતે આ બેબી રહેતી નહીં તો અમે ઝૂલો બોતીને નહીં ગયા આજે સવારથી આ જ છે પોઝિશન મકાન માલિકને કર્યો ફોન પણ કે મને કોઈ આઈડિયા નતો કે રોડનું પાણી અંદર આવે જ ના કે જોવાય નહીં આયા ફોન કર્યો સવારે પણ એ જોવાય નહીં આયા નાના બાળકો છે તેને લઈને અત્યારે વડીલો છે તે ઘરમાં પૂરાઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે તેમના કબાટ જોઈ લો તેમના અલગ અલગ જે ઘર વખરી હોય તે જોઈ લો આખે આખું પાણીમાં ગરકાવ છે અને સોસાયટી રોડ ઉપરની હોવા છતાં પણ આ પાણી છે તે અહીંયા આગળ ભરાઈ ગયેલા છે જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જો પ્રી મોન્સૂનની કામગીરી કદાચ કરવામાં આવી હોત તો અત્યારે નાગરિકો છે તેમને ભલે ઘરની બહાર ન નીકળતા વધુ વરસાદ હોવાના કારણે નોકરી ધંધા પર ન જતા પરંતુ ઘરમાં જ હાલાકી વેઠવાનો વારો ન આવતો. કેમેરામેન કુનાલ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો અમદાવાદ કોર્પોરેશનના પાપે અમદાવાદ થંભી ગયું છે. મેઘમહેર અમદાવાદના નાગરિકો માટે એએમસીના પાપે કહેર બની ગઈ છે. અમદાવાદમાં જુહાપુરાથી વિશાલા સુધીનો ટ્રાફિક જામ થયો છે. વિશાલા અને જુહાપુરા વચ્ચેનો માર્ગ જળમગ્ન થઈ ગયો છે. મુખ્ય માર્ગ પર જળ ભરાવથી અનેક વાહનો બંધ પડી ગયા છે. આ દ્રશ્યો તમે જુઓ, આખા વાહનો અડધા અંદર ડૂબી જાય એવી સ્થિતિ છે અને અનેક વાહનો બંધ પડી ગયા છે. ધક્કા મારવા પડી રહ્યા છે. એક બે નહીં, કેટલાય વાહનો તમે જોઈ શકો છો બંધ પડી ગયા છે. આજુબાજુથી લોકો આવે છે અને ધક્કા મારે છે. અમદાવાદ મહાનગરપાલિકાની આ કામગીરી તમે જુઓ. કોર્પોરેશનના પાપે અમદાવાદ જેવું શહેર થંભી ગયું છે. શહેર સહિત રાજ્યભરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે થઈને આજે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદની જ્યારે વાત કરીએ ત્યારે અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારો જે છે તે જળમગ્ન થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે મારી પાછળના હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ આ જોઈ શકાય છે કે વિશાલા તરફથી આવતો આ રસ્તો છે. વિશાલાથી જુહાપુરા તરફથી આવતો રસ્તો છે અને ત્યાં કેટલાક લોકો જે છે તે પાણીમાં ફસાયા છે. ત્યારે તેમની સાથે સીધી વાત કરીએ કેવી પરિસ્થિતિ છે. શું બધા જ માણસો પરેશાન છે. જોઈ શકો છો તમે કેવી પરિસ્થિતિ છે. અમે પણ બહાર નીકળવું પડે છે. અમારી ગાડીઓ છે ક્યાંક મૂકેલી છે અને અમારા બાળકોની નિશાળમાં જે 12 વાગ્યાથી છૂટી ગયા છે અને હાલ તમે ટાઈમ જુઓ કેટલું સમય થઈ ગયું છે. આ કેવી પરિસ્થિતિ સર્જાય છે. હજી તો વરસાદનું આગમન જ છે, પહેલું જ વરસાદ છે. આગળ શું થશે એની કોઈ જવાબદારી નથી. અત્યારે ફર્સ્ટ રેન્જ મોન્સૂનમાં તમે જુઓ કેટલાક લોકો પરેશાન. કેટલા કલાકથી તમે પરેશાન છો? હું મારા બાળકને મેં 3 ગાડીઓ લેવા મોકલી. મારી બાઈક, વર્કમેન બધી જ વસ્તુઓ, કોઈ વસ્તુ એ સ્કૂલ સુધી ના પહોંચી શકી. છેલ્લા સ્કૂલના જે મેન એમના રિક્ષાવાળા છે એ લોકોએ સાહસ કરીને અહીંયા વિશાલા સુધી લઈને આવ્યા છે અને અમે વિશાલા સુધી આવવામાં, સરખેજથી વિશાલા આવવામાં મને 2 કલાક થઈ છે. અને મારા જે એમાં મારું તો ચલો હું તો યંગ છું, બાકી કેટલા જ વૃદ્ધ માણસો પણ પરેશાન છે. અહીંયા તમે જુઓ કેટલા જ માણસો અહીંયા બધાને રાહદારી માટે ઊભા છે, લોકોને હેલ્પ કરવા માટે જુહાપુરા વિસ્તારમાં ઊભેલા છે. તમે જોઈ શકો છો કે કેવી પરિસ્થિતિ સર્જાય છે. બિલકુલ જોઈ શકાય છે કે તમામ લોકો જે છે તે લાંબી કતારો જોવા મળી છે. ગાડીઓ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય. જોઈ શકાય છે કે મારી પાછળના આ દ્રશ્ય તે ફસાઈ ગયા છે. અને હવે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે હાલ મારી પાછળ 108 જે છે તે પણ ફસાઈ ગઈ છે. 108 પણ હવે રોંગ સાઈડ પર આવવા માટે મજબૂર બની છે. જોઈ શકાય છે આ સીધા દ્રશ્ય 108 જે છે તે પણ હાલ નીકળી રહી છે. કાગળનો રોડ જે છે તે પણ જોઈ શકાય છે આખો બ્લોક થઈ ગયો છે. ત્યારે લોકો હવે રોંગ સાઈડ તરફ પડ્યા છે અને રોંગ સાઈડથી લોકો આગળ જવા માટે મજબૂર થયા છે. ત્યારે જોઈ શકાય છે કે નાના બાળકો છે તેમની સાથે પણ વાત કરીશું. બેટા કેવી તકલીફ પડે છે? હેરાનગતિ કેવી? बहुत हैरान हो कितने टाइम से निकले हो स्कूल से? 12 बजे से छूट गए. कितना टाइम हुआ अभी? 4-5 घंटे हो गए. બિલકુલ સ્કૂલ છૂટી ગઈ છે. 4 કલાક જેટલો સમય થઈ ગયો છે અને હજુ પણ બાળકો જે છે તે ઘરે પહોંચ્યા નથી. ત્યારે જોઈ શકાય છે, ફરીવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ લોકો જે છે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તે લોકો પોતાના વાહનને જે છે તે ધક્કો મારીને હવે અહીં નીકળવા માટે મજબૂર થયા છે. એટલે કે આ વિશાલા તરફથી જુહાપુરાનો રસ્તો છે અને ત્યાં આગળ કહી શકાય કે 2 વ્હીલર 4 વ્હીલર જે તમામ લોકો જે છે તે અત્યારે પાણીમાં ફસાયા છે. અને મારું નામ સમીર છે. સમીરભાઈ કયા વિસ્તારમાં છો તમે અત્યારે? હાલના કેવી પરિસ્થિતિ? જુહાપુરા વિસ્તારમાં છીએ અને પાણી બહુ ભરાઈ ગયું છે અને બહુ હેરાન થઈ ગયા છે અમે લોકો. બહુ ટ્રાફિક પણ. અમદાવાદમાં વહેલી સવારથી પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આપ આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. માનવ મંદિર પાસેના એક તરફ જે આ રસ્તો હેલ્મેટ સર્કલ તરફ જાય છે, આ રસ્તો છે મેમનગર ગામ તરફ જાય છે અને બીજી તરફ આ જે માનવ મંદિર છે અને માનવ મંદિરની બાજુનો જે આ રસ્તો છે તે
એસજી હાઈવે તરફ જાય છે। અહીં જોઈ શકાય છે કે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદ શહેરમાં આજે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં 4 ઇંચથી લઈને 8 ઇંચ કરતાં વધુ વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની હાલમાં સ્થિતિ સર્જાઈ છે અને આ સ્થિતિને કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને નાગરિકોનું સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે અને લોકોને જે જળભરાવની સ્થિતિ છે તેને કારણે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન પિયુષ લેવા સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, અમદાવાદ।